ગાય એટલી ડાઈ ને આ એક મારતી નથી પણ મને તો દોષ આવડતી નથી. આજ ખબર નહીં અમારા ઘરના તો આવે કે અત્યારે એ લોકો નહીં પણ આવે, કારણ કે એ લોકો ગયા છે બહાર છોકરાઓને ફેરવવા માટે જુનાગઢ અને સત્તાધાર ને એ ત્યાં ગયા. અને મોગોટું તો મેં નાખી દીધું હતું, પાણી સવારના મેં કરી હતી, પછી બપોરના કરી હતી તો નહોતું પીધું. હવે અત્યારે જોઈએ પીએ કે નહીં. નથી પીતી. પાછું અટાણે મોગોટું નાખી દે એટલે રાતના હું નાખી નહીં. હવે દોવાનું તો જોઈએ, ઘરના આવે તો દોહે, નકર પછી એટલું બધું તો નથી કરતી. આ પણ દૂધ થોડું કંઈક જ કરે. ઓલી ગાય અમારી સરવા ગઈ, બીજી હે ઈ. ને જો ગાય ઊભી ખાઈ ગઈ મોગોટું. અત્યારે આગળ હું પાણી દઈ. જો તો આજે મેં બધા કપડાં ધોઈ નાખ્યા રુદ્રના, અને મારા આખાઈ જેટલા ઉજ્જૈનના હતા ને એ આખાઈ ધોઈ નાખ્યા. બધી દોર્યું ફૂલ, પાછળની નાગરની બધી દોર્યું ફૂલ જેટલા હતા એટલા છે મારા અને રુદ્રના ધોવાઈ ગયા. હવે લખનના એક ના રહ્યા. મેં એક પણ કપડાં ધોબીને નથી લીધા. લખનના કપડાં કદાચ હું ધોબીને દઈ. મારા તો મારે દેવા જ નહોતા એટલે જ મેં ન દીધા. મેં ઘરે જ ધોઈ નાખ્યા મારા અને રુદ્રના. ને તડકો હમણાં 2 દીથિયાનો સારો નીકળે એટલે કાલે તો અમારા નીચે મારી દેરાણી એને ત્યાં ધોયા હતા એટલે કંઈ ખાલી જ નથી દોરી, એટલે મેં કાલે ન ધોયા. પછી આજ મેં ધોઈ નાખ્યા એટલે સુકાવવા માટે પ્રોબ્લેમ થાય એ માટે. તો હવે જો આંગળી બધા ઉપાડી લઈ. થોડા થોડા ભીના હે તો કાલે તડકો થોડોક દઈ. ફાઇનલી પીવા માંડી ગાય પાણી. અને અમારે જ્યાં ડેલામાં તો છોકરાઓનો હોય ને તો હા શાંત લાગે, છોકરા હોય ને તો ભૈરો લાગે. પણ એ લોકો હવે વેકેશન ખુલવાનું હોય ને તો 1-2 દી ઓલી છોકરીનું હોસ્ટેલમાં વયું જવાનું હોય ને એટલે 1-2 દી માટે એ લોકો અહીંયા એટલામાં ગયા ફરવા, જુનાગઢ અને સત્તાધાર ને એવી રીતના જે તોરણિયા જે પાસે ત્યાં ફરે. 1 દીમાં ફરી લે તોય ઠીક, નકર કાલે આવશે. આજે વહેલા ગયા એ લોકો 6 વાગ્યામાં. આ નારિયેલીમાં અમારે નારિયેલ ન આવતા, પણ હવે જો મસ્ત આવી ગયા. ને આ નારિયેલનું પાણી જે નીકળે ને એ અમારે 2 ગ્લાસ નીકળે. આ પીળા છે ને એ. આ નારિયેલ તો હે ને વધારવા માટે જ અમે દઈએ, અને અમારે ઘરે વધારવા હોય તો એ અમે આમાંથી ને તોડી અને વધારી લઈએ. અને લીંબુડી જુઓ, લીંબુડીમાં લીંબુ પાર વગરના ઉતરા હતા. ઉપર બહુ જ છે, નીચે તો ઉતારી લઈએ. અમારા અહીં પાડોશી આવે તો ઉતારતા જાય. ને ઉપરના હે પણ આજે કાચા હે, પાયકા નથી. અને લીંબુડી જો હા પાંદડા બહુ જ વધી ગયા એના. જેટલા ઝાડવા બારોબાર છે અમારે, આની બારોબાર. બીલી પણ જો ઘાટી મસ્ત થઈ ગઈ. ને અહીંયા અમારે તુલસી જોઈ ગઈ, ઉપરથી પાંદડા પડે ને નીચે ઉઈ ગઈ. હું આ પીપળું ઉઈ ગયું છે 10 અને 16. અને અમારા લોકો જે ટૂરમાં ગયા, નાની એવી ટૂરમાં 2 દિવસની, તો હતો તો 1 દિવસ જ પણ રોકાવું પડ્યું, કારણ કે ઘણું બધું એ ફર્યા ને તો સાંજ પડી ગઈ. અને સાંજે અત્યારે પી ગયા જુનાગઢ. અને મસ્ત ઘણું બધું ફર્યા, તોરણિયા, રામપરા અને ઘણા બધા દર્શનો કર્યા. પણ એની શૂટ નથી કર્યો કોઈ પણ વિડીયો, કારણ કે એનું કામ નથી. અને અત્યારે મેં મારી દીરાણીને કીધું હતું હું કાલનો જે તમે લોકો ફરવા જાઓ એનો આડો કેમેરો રાખી અને શૂટ કરી લેજો. એને જે ઉતાર્યા હતા વિડીયા એ ઊભા ઉતાર્યા એ મને મોકલા 2-3. બાકી મોસ્ટ ઓફ એ ફોટા પાડવાનું વધારે પસંદ કરે છે.
અને મસ્ત એવા કોઈક છાત્રાળુ હતા મુંબઈના, અને એ લોકો મુંબઈથી આવ્યા હતા અહીંયા દર્શન કરવા માટે અને ફરવા માટે. તો એ લોકોએ મસ્ત રાસ રમ્યો, ને અમારી ફેમિલીએ પણ એની યારે રાસ રમ્યો. મસ્ત એવા એન્જોય કરે છે. આજે જો એ લોકો જુનાગઢ રોકાણા, અને આજકાલે જાહે ચક્કરબાગ. જુનાગઢમાં જે ફરવાલાયક સ્થળ છે ત્યાં જ લોકો ફરશે. ચક્કરબાગ અને દામોકુંડ આ જે છે અત્યારે તો અહીંયા જ છે રોકાણા. એમ મેર સમાજ છે અમારી ત્યાં, અને હું તો ત્યાં ઘણી વાર જઈ આવી. અને અમે લોકો ન ગયા એનું કારણ એ હતું, રુદ્રને તો કીધું હતું કાલે પણ ક્યાંય આવવા દેવો, પણ એમાં શું થયું કે એને મજા નથી, અને હમણાં જ સરખો થયો તો મેં ન જવા દીધો. પાછું વાતાવરણ એ વરસાદી છે, અને બહાર અત્યારે નીકળે તો ખાવા પીવાનું બદલાઈ જાય, અને પાછું વાતાવરણ એ પણ વરસાદ ટાઈપનું હતો. અત્યાર સુધી સારો એવો વરસાદ પડ્યો, અને પાછું એને રોકાવાનું પણ હતું. એટલે પછી અમે રુદ્ર એને ન જવા દીધો, અને અમે લોકો હમણાં જ ફરીને આવ્યા. પૂરું ઉજ્જૈન સારું એવું 8 દી રોકાણા, એક જ ઉજ્જૈનમાં જ રોકાણા, અને સારું એવું ફર્યા અમે. મને તો ન્યાય પણ મજા નથી. 2-3 દિવસ તો તાવ અને આમ કળતરું ને એવું થતું, ઊભું નહોતું થવાય, પણ છતાંય મેં મહાકાલના દર્શન કર્યા. મને એવો તાવ હતો તોય પણ હું મહાકાલના દર્શન માટે ગઈ હતી. કે ઉજ્જૈન, મેં એવું સાંભળ્યું હતું કે ઉજ્જૈન જ્યારે મહાકાલનો બોલાવો હોય ત્યારે જ જઈ શકીએ, નકર આસાનીથી ઉજ્જૈન નથી જઈ શકતા. અને મહાકાલ એટલે આપણો કાલ આખો બદલાવી નાખે, સમય બદલાવી નાખે, એ છે ત્યાં જે એનું મંદિર છે મહાકાલનું. અને ત્યારે જ આપણે જઈ શકીએ કે જ્યારે એની ઈચ્છા હોય, એવું મેં સાંભળ્યું હતું. અને ઉજ્જૈનમાં તો એક મહાકાલ જ નહીં, ઘણા બધા મંદિર છે, અને મોસ્ટ ઓફ ઉજ્જૈન આખું મંદિરોથી જ ઘેરાયેલું છે. તમે ગમે એ ગલીએ નીકળો એક મંદિર નીકળે જ. અમે જ્યાં રહેતા ને ત્યાં જ મેં તો કેટલા મંદિરો જોયા હતા. જરીક હાલીએ તો મંદિર, એટલે ઉજ્જૈન છે ને એ આખું મંદિરોથી ઘેરાયેલું છે, અને ભગવાનની નજરમાં છે આખું. શું કહેવાય, નિગરાહીમાં ઉજ્જૈન છે એ કહી શકીએ એમ. ને અમે લોકોએ ઘણું 8 દી કર્યા. ને એ લોકોને હવે કાલનો દીનું છે વેકેશન, પરમ દીથી બધાનું ચાલુ થઈ જાય સ્કૂલ, એટલે આજે એ લોકો કાલે નાની એવી ટૂર એવું નક્કી કર્યું, અને છોકરા માટે ફરવા ગયા. મારા પૂરા ફેમિલી, એમ મારા સસરા, મારી સાસુ, મારી દેરાણી અને એના છોકરા. મારો દેર તો વિદેશ છે. આવી રીતના જઈ લોકો પણ એન્જોય કરે, અને મસ્ત એવો એનો ટૂર હેપી જાય, અને સ્વચ્છ અને સારું એવું મજા કરે. અત્યારે તો એના ફોટા અને વિડીયો જોઈએ અને મને લાગે કે ઘણી બધી મજા અને મોજ કરે છે, છોકરાઓય પણ અને મોટાઈ પણ. તો સારું કે માઇન્ડ ફ્રેશ થઈ જાય, અને એક ફરાઈ જાય, અને છોકરાઓને એમ થાય કે અમે ક્યાંક ગયા હતા. એટલે એ રીતના એમ નાનો ટૂરનો પ્લાન બનાવ્યો ચિંતાનો. અને હું રુદ્ર તો એમ જ ન ગયા કે અમે લોકો તો ઘણું બધું ફરી આવ્યા હતા, એટલે પાસે મજા નથી માનતા, તો પડેલા જ હતા. એટલે અમે લોકોએ જવાનું કેન્સલ કરી નાખ્યું, મેં અને રુદ્રએ. નકર જાત નાનો એવો ટૂર હતો તો જાત, તો અમે લોકો વેકેશન કરી અને 8 દી સારા એવા ફરી અને આવ્યા હતા. એટલે હું ને રુદ્ર નથી ગયા. અને મસ્ત મારી સાસુએ અને મારી દેરાણીએ રાસ રમ્યો, એ આગળ એનો થોડોક એવો શૂટ વિડીયો છે મારી દેરાણીએ નાખ્યો, એ મસ્ત છે, જોજો. અને કેવો લાગ્યો એ પણ કહેજો.
बोलो कौन सा गाना है आपका? आपला आपका करो ना कोटी चंद्र प्रकाश कोटी चंद्र प्रकाश